આપણને જે મનોરથ થાય છે એ પ્રભુની પ્રેરણાથી થાય છે, પણ આ જે ભગવાને મનોરથ કર્યો છે એ પોતાની આજ્ઞાથી કરાયું છે. ये प्रेरणा नहीं है, ये आज्ञा है. कहा है श्रीनाथ जी ने स्वयं. सरप्राइज આપી છે મારે. રામદાસ મુખિયાજીએ સાંભળ્યું, બહુ પ્રસન્ન થયા, મુસ્કુરાયા. નીચે ગયા, કુંભનદાસજીને વાત કરી, કીર્તન કરતા હતા અને કુંભનદાસજીના કાનમાં કંઈ કહ્યું. કુંભનદાસજી પણ બહુ ખુશ થયા, મુસ્કુરાયા. બધા સેવક વર્ગને ભેગા કર્યા, એ લોકોને આ વાત કહી, શ્રીનાથજીએ જે કીધેલી, એ પણ ખુશ થયા. સદુ પાંડેજીને બોલાવ્યા, એમને પણ આ સરપ્રાઈઝની વાત કરી, એ પણ ખુશ થયા. શયન આરતી થયા પછી બધા કઈ ને કઈ કામે લાગી ગયા છે, કેમ કે આ સરપ્રાઈઝને પૂરી કરવી છે. સદુ પાંડે એ મેંદો અને ખાંડ લઈને આવ્યા છે અને આ સરપ્રાઈઝ એવી હતી કે એમાં કંઈક બનાવવાનું હતું. બધાએ પૈસા ભેગા કર્યા છે. કુંભનદાસજીએ 5 મુદ્રા કાઢી છે, બીજા બધા 1 2 1 2 1 2 કરીને 21 મુદ્રાઓ ભેગી થઈ છે, કારણ કે સરપ્રાઈઝને સાકાર કરવા માટે દ્રવ્ય જોઈએ ને. 21 મુદ્રાઓ ભેગી થઈ છે અને જ્યાં 21 મુદ્રા જ્યાં ભેગી થઈ, રાત્રિના દિવસે એક જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. રાત્રિના અંધકારના અંદર બધા ભીતરિયાઓ, બધા મુખિયાજી, બધા સેવકો એકજૂટ થઈને રસોડાની બત્તીઓને પ્રકાશિત કરીને હવે લાગ્યા છે. ઘી કઢાઈએ ચડાવ્યું છે, ચાસણી કરી છે અને મેંદાના ચૂનને ગોલ 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 કરીને એ કઢાઈ ઉપર મૂકી રહ્યા છે. અને સુંદર એ ગોલ 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 વસ્તુ કઈ હોય? ગોલ શું હોય? જલેબી હોય ને. બધા જલેબી જેવો વાંકા છો એટલે તરત બોલ્યા. એ ગોલ 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 એ જલેબી બનતી ગઈ છે કઢાઈના અંદર અને એ જલેબીઓના ટોકરાઓ ભરાતા ગયા છે. એટલા બધા જલેબીઓના ટોકરા ભેગા થઈ ગયા છે કે આખું અનેક 400 થી 500 ટોપલા જલેબી એ રાત્રિભર સિદ્ધ કરવામાં આવી છે. કોઈ થાક્યું નથી, બધાના આંખના અંદર ઉત્સાહ છે, કારણ કે સરપ્રાઈઝ. તમે જ્યારે સરપ્રાઈઝ આપવાના હો ને ત્યારે બહુ ઉત્સાહ હોય, કેમ કે એમાં આનંદ છે. સરપ્રાઈઝ છે એટલે કોઈને, અને સૌથી મહત્વનું શ્રીનાથજીની ઈચ્છા, આજ્ઞા. રાત્રા કોઈને ઊંઘ નથી આવી, બધા આનંદથી જલેબી બનાવી રહ્યા છે, ટોકરા ભરાતા ગયા છે. બીજા દિવસની સવાર પડી અને સવાર પડતા જ મુખિયાજીએ શ્રીનાથજીને અભિયાન કરાવ્યું છે, કેસરી વસ્ત્ર ધારણ કરાવ્યા છે, કુલે જોડના શૃંગાર કર્યા છે અને એવા શ્રીનાથજી બાવા મંદ મંદ મુસ્કાતા મુસ્કાતા શોભાયમાન થઈ રહ્યા છે. એટલું સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે. શ્રીનાથજી તૈયાર થયા છે, સરપ્રાઈઝ આપવાની છે ને. સરપ્રાઈઝ આપતી વખતે તમે તૈયાર હો તો વધારે મજા આવે ને, કેમ કે એવી સરપ્રાઈઝ હોય તો. શ્રીનાથજી તૈયાર થયા છે, એટલા સુંદર ભારેમાં ભારે શિંગારો ધારણ કર્યા છે, સુવર્ણના ઝારીજી ધારણ કરી છે, નવા નવા પાત્રો કઢાવવામાં આવ્યા છે અને એક બહુ મોટા ઉત્સવની જેમ આ એક બહુ મોટો ઉત્સવ ઉજવવાની તૈયારી થઈ રહી છે. આ બાજુ ગુસાઈજી તો ગોકુલમાં હતા અને ગુસાઈજી એ ગોકુલમાં પોતાના નિજ ઠાકોરજીની સેવા કરીને હવે ગુસાઈજી પધાર્યા છે ક્યાં? જતીપુરા. અને જ્યાં ગિરિરાજી ઉપર ચડ્યા છે અને ગુસાઈજી જ્યાં ઠાકોરજીના નિજ મંદિરમાં પધાર્યા, 400 થી 500 ટોપલા જલેબીઓ મૂકેલી છે. મુખિયાજી, આ કયો સમય થયો છે? બસ જે ભોગ ધરવાની તૈયારીમાં છે અને બસ આપની જ પ્રતીક્ષા કરતા હતા, આપ પધારો અને ભોગ ધરીએ. અરે મુખિયાજી, આજે આ શું ઉત્સવ છે? આટલી બધી જલેબીઓ. શ્રીનાથજી કેસરી વસ્ત્ર ધરે છે, કુલે જોડના શૃંગાર કર્યા છે, આ બધી શયનાઈઓ વાગી રહી છે, આટલા સુંદર કીર્તન થઈ રહ્યા છે. આ કયો ઉત્સવ છે આજે મુખિયાજી? ત્યારે રામદાસ મુખિયાજી કહે છે કે મહારાજ, આજે શ્રીનાથજી બાવા છે ને આપનો જન્મદિવસને ઉજવી રહ્યા છે અને પોતે જલેબી આરોગીને આ સરપ્રાઈઝ આપને આપી રહ્યા છે. ગુસાઈજીના આંખમાંથી અશ્રુ આવી ગયા કે મારો જન્મદિવસ એ શ્રીનાથજી યાદ રાખે.
શ્રીનાથજી બાબાએ એક ગુસાઈજીના જન્મદિવસના દિવસે પ્રાગટ્ય દિન નિમિત્તે જલેબી આરોગવાનો ભાવ એ વખતે પ્રગટ કર્યો છે. શ્રીનાથજી બાબા એ જલેબી આરોગી રહ્યા છે અને કાકાજીને કહે છે, કાકાજી આપકા જન્મદિવસ હે ના, એટલે આજે કઈક સુંદર. અને જલેબી તો કેટલી મીઠી હોય, કેટલી સ્વીટ હોય, અને જન્મદિવસના દિવસે હંમેશા મોડું મીઠું થાય ને. અરે ભાઈ, કેકની સંસ્કૃતિ તો પછીથી આવી. અમારા શ્રીનાથજી બાબાએ તો જલેબી આરોગીને જન્મદિવસ ઉજવવાની પ્રથા કેટલા વર્ષો પહેલા ચાલુ કરી નાખી. એ મોડું મીઠું કરવાની પ્રથા તો પછી આવી. આ પછી અંગ્રેજો લાવ્યા અને આપણે કેવું બધું કરીએ છીએ. જન્મદિવસના દિવસે કેકને કાપીએ છીએ. જન્મદિવસના દિવસે આપણે કાપવાનું કામ કરીએ છીએ, પણ હિન્દુ સંસ્કૃતિ કાપવાનું કામ નથી કરતી. હિન્દુ સંસ્કૃતિ તો જોડવાનું કામ કરે છે. આપણે કાપીને જન્મદિવસ ઉજવીએ છીએ. काट का जन्मदिवस नहीं सेलिब्रेट होना चाहिए. આ અંગ્રેજો જે કરું બધું ઊંધું જ કરે છે, બધું ઊંધું કરે. મોમબત્તી પ્રજ્વલન કરીને ફૂંક મારીને એને ઉડાડી દે. ભારતીય સંસ્કૃતિ એ મીણબત્તીને ફૂંક મારીને ઓલવવાનું નથી કહેતી. અરે ભારતીય સંસ્કૃતિ એ મોમબત્તીને પ્રજ્વલન કરવાનું કે છે, એ દીપોને પ્રજ્વલન કરવાનું કે છે. प्रज्वलित करना वो हमारी संस्कृति है, बुझाना संस्कृति है क्या? जन्मदिवस આવે એટલે બધા એવા આમ જાગૃત થઈ જાય અને ભાઈ સરપ્રાઈઝ પાર્ટી હોતા હે અને આમ અંધારું કરીને રાખ્યું હોય અને મોટી કેક એવી લાંબી લાંબી 4 માળની કેક બનાવી હોય. ઓહો, એમાં પાછા માળ હોય નીચે, પાછું કઈક કેમ એમાં માળ હોય ને ભાઈ જેટલામાં જન્મદિવસ એટલી મોમબત્તી. પછી શું કરે? ફૂ કરીને બધા તાળીઓ પડે. હા, લાઈટ ચાલુ થાય ત્યારે તાળી પડવા કે લાઈટ જાય ત્યારે તાળી પડવાની? કદાચ અત્યારે કથા મંડપમાં લાઈટ ગઈ, બરાબર, તો આપણે કદાચ અહીંયા ધૂન બોલાવીએ, યમનાષ્ટકના પાઠ કરીએ, લાઈટ આવે ત્યારે તાળી 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 તાળી, છે કે નહીં? લાઈટ ચાલુ થાય ત્યારે તાળી પડાય કે બુझे ત્યારે તાળી પડાય? આ ઊંધી સંસ્કૃતિનું આચરણ કરીએ છીએ ને, બુझे ત્યારે તાળી પાડે. જન્મદિવસના જે તો ચાલુ કર્યું એ પહેલા બુझાવી દીધું. એ ક્યું इसको હમે ફોલો કરે? આપણા સંસ્કૃતિનો ગૌરવ જો આજના યુવાનોના અંદર નહીં હોય, ये संस्कृति का गौरव लेना है कि आई एम प्राउड टू बी एन इंडियन. राष्ट्रीयताનું ગૌરવ એ આજના યુવા સમાજમાં ખૂબ આવશ્યક છે. સંસ્કૃતિનું ગૌરવ. ભલે કેટલા પણ સંપ્રદાય હોય, કેટલા પણ ધર્મો હોય, કેટલા પણ પંથો હોય કે વાળા હોય, પણ દરેક ધર્મવાળા, દરેક સંપ્રદાયવાળા, દરેક વાળાવાળા એક ભાવ સૌથી પહેલા મનમાં જાગૃત કરવાની જરૂર છે કે સૌથી પહેલા હું ભારતીય છું, પછી આ ધર્મનો અવિલંબી છું. રાષ્ટ્રીય ભાવના. અરે આપણું સૌભાગ્ય છે કે આટલી સારા ધરતીમાં આપણે જન્મ લીધું છે ભાઈ. ભારત, પછી રાજ્ય અને સિટી. પહેલા દેશ છે, પછી ધર્મ એ રાજ્ય છે, અને સંપ્રદાય એ શહેર છે. તમને કોઈ પૂછે તમે કયા શહેરમાં રહો છો? મુંબઈ. તો મુંબઈમાં તમે રહો છો, પણ મુંબઈ ક્યાં આવ્યું? મહારાષ્ટ્ર. અને મહારાષ્ટ્ર ક્યાં આવ્યું? ભારત. આ ભારત રૂપી દેશના અંદર, હિન્દુ ધર્મ રૂપી રાજ્યના અંદર આપણે પુષ્ટિ માર્ગમાં શહેરમાં રહીએ છીએ, પણ એના સાથે સાથે શહેરનું પણ ગૌરવ જોઈએ, રાજ્યનું પણ ગૌરવ જોઈએ અને રાષ્ટ્રનું પણ ગૌરવ જોઈએ. આ ત્રણેય ગૌરવ આપણા જીવનમાં આવવા જોઈએ. પણ વાળાઓમાં સંપ્રદાયો જ નહીં, પણ વાળાઓમાં આજે આખો દેશ બંટાઈ રહ્યો છે. અને રાજ્યવાદ છે ને એટલે રાષ્ટ્રવાદ ઉભો નથી થતો. જ્યારે આપણા ભારત દેશના અંદર પ્રાંતવાદ સે ઊંચા હમ ભારત કો બનાए અને આ રાજ્યવાદ સે ઊંચા હમ ભારત કો બનાए, આ ભાવ જ્યારે જાગૃત થશે ત્યારે યુવાનોમાં રાષ્ટ્રવાદ સંસ્થાપિત થશે. હું કોઈ પણ રાજ્યનો છું, પણ હું ભારતીય છું. ये गौरव हमारे अंदर जागृत होगा. प्रांतवाद से ऊंचा हम भारत को बनाए. राष्ट्र भावना. ચોક્કસ પોતાના શહેરનું, પોતાના રાજ્યનું ગૌરવ હોવું જોઈએ, પણ દેશનું ગૌરવ પહેલા છે. આ સંસ્કૃતિ ક્ષીણ થઈ રહી છે. કેટલા બધા દિવસોને આપણે ઉજવીએ છીએ. મધર્સ ડે, ફાધર્સ ડે, વેલેન્ટાઇન્સ ડે. તમને ખબર છે આપણો વેલેન્ટાઇન્સ ડે કયો? કોઈને ખબર છે? આપણા હિન્દુ સંસ્કૃતિનો વેલેન્ટાઇન્સ ડે વસંત પંચમી હમણાં જ 2 દિવસ પહેલા ગઈ. કોણે ગુલાબનો ફૂલ આપ્યો પોતાના પ્રેમીએ? કહો મને.